નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળતત્વ, જેમાં આપણે જોઈ રહ્યા છીએ હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. જેમાં પારિભાષિક શબ્દોની અંદર આપણે અત્યાર સુધી નંબર 21 મહેસૂલી ખર્ચા પર આવ્યા છીએ, એટલે કે નંબર 20 સુધી મૂડી ખર્ચા સુધી જોઈ ગયા છીએ. તો હવે આપણે ચર્ચા કરીશું આગળના મુદ્દાઓથી, જેમાં નંબર 20 પછી આપણે 21 નંબર મહેસૂલી ખર્ચાઓ જોઈએ. તો મહેસૂલી ખર્ચાઓનો પ્રવાહ સતત રહેવા પામે છે. આ ખર્ચાના આધારે નફા નુકસાનની ગણતરી થાય છે. આ પ્રકારના ખર્ચામાં કયા કયા ખર્ચા આવે? તો તેમાં પગાર, મજૂરી, ટેલિફોન ખર્ચ, જાહેરાત ખર્ચ વગેરેનો ખર્ચ જે નિયમિતપણે થતો હોય તેને મહેસૂલી ખર્ચા કહેવાશે. તો આ થયો નંબર 21 ઉપર મહેસૂલી ખર્ચા. હવે આપણે જોઈશું પ્રસારિત મહેસૂલી ખર્ચા. તો પ્રસારિત મહેસૂલી ખર્ચા એ અંગેની આપણે ચર્ચા નંબર 15માં કરી ગયા છીએ, કે જે અવાસ્તવિક મિલકતો હતી. કારણ કે પ્રસારિત મહેસૂલી ખર્ચા એ પ્રકારના ખર્ચાઓ છે જે અવાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવે છે, જેમાં આપણે એડવર્ટાઇઝનું ઉદાહરણ પણ જોયું હતું. આગળ જોવાના છે નંબર 23 ખર્ચ. એક્સપેન્સ, જાવક. જે ખર્ચેલ રકમનો લાભ જે તે હિસાબી વર્ષને મળવાનો હોય તેને આપણે ખર્ચ કહીએ છીએ. હિસાબી વર્ષ 12 મહિનાનું હોય, આ ખર્ચને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. જેમ કે પગાર, મજૂરી ખર્ચ, દલાલી ખર્ચ, કમિશન ખર્ચ, વટાવ ખર્ચ, ઘસારો વગેરે એ એક પ્રકારના ખર્ચાઓ છે. નંબર 24 ઉપર જોઈશું ઉપજ. તો માલ કે સેવાનું ગ્રાહકને અનુક્રમે વેચાણ કરવામાં આવે અથવા તો સેવા પૂરી પાડવામાં આવે ત્યારે ધંધાને ઉપજ થઈ ગણાય. ઉધાર વેચાણ કરવામાં આવે અને એ રકમ મળવાની બાકી હોય તેને પણ ઉપજ જ કહેવામાં આવે છે, કારણ કે તે રકમ ભવિષ્યમાં આપણને મળવાની છે. તે ઉપરાંત અન્ય આવકો, વ્યાજ, ભાડું, કમિશન, ડિવિડન્ડ જે તે વર્ષમાં મળ્યા હોય અથવા જે તે વર્ષના મળવાના બાકી હોય તો તેને પણ આપણે ઉપજ જ કહીએ છીએ, તેને પણ આપણે આવક કહીએ છીએ. નંબર 25 ઉપર જોઈશું નફો. તો નફો શું છે તે જોઈએ તો આપણે એક સામાન્ય ઉદાહરણ પરથી ખ્યાલ આવી શકે કે આપણી પાસે જેટલા રૂપિયાનો માલ ખરીદવામાં આવ્યો હોય તેના કરતાં આપણે વધારે રકમથી વેચીએ તો જેટલી રકમ આપણને વધારાની મળી તો તેને આપણે નફો કહીએ. તો નંબર 25 નફો એ જ આપણે લાભ પણ કહી શકીએ. વર્ષ દરમિયાન નિયમિત આવકો એટલે કે જે આપણી વર્ષ દરમિયાન નિયમિત આવક થતી હોય જેને આપણે મહેસૂલી આવક કે ઉપજ પણ કહીએ છીએ, તેમાંથી નિયમિત જાવકો જેને મહેસૂલી જાવકો કે ખર્ચ તરીકે ઓળખવામાં આવે તે બાદ કરતાં વધેલ રકમને આપણે નફો કહીએ છીએ. ટૂંકમાં નિયમિત આવકોમાંથી નિયમિત ખર્ચાઓ બાદ કરીએ તો જે રકમ વધે તેને આપણે નફો કહીએ છીએ. ધંધાની રોજબરોજની જાવકો પરનો વધારો એ નફો કહેવાય. આ પ્રકારની નફાને મહેસૂલી નફો તરીકે ઓળખવામાં આવે છે. હિસાબોમાં આ પ્રકારના નફાની ગણતરી નફા નુકસાન ખાતા પરથી કરવામાં આવે છે. આ પ્રકારનો નફો મહેસૂલી નફો કહેવાય છે, કારણ કે આ નફો એ મહેસૂલી આવકો અને મહેસૂલી જાવકો વચ્ચેનો તફાવત છે. આ નિયમિત પ્રકારનો નફો છે, પરંતુ ઘણી વખત અનિયમિત પ્રકારના નફાનું સર્જન પણ થાય છે, જે નફાને આપણે મૂડી નફા તરીકે ઓળખીશું. આગળ જોઈએ નફા પછી નંબર 26 ઉપર નુકસાન. તો નફા કરતાં નુકસાનની ગણતરી સૌ વિરુદ્ધ છે. વર્ષ દરમિયાન નિયમિત જાવકોમાંથી નિયમિત આવકો બાદ કરતાં જે રકમ વધે તેને નુકસાન કહેવામાં આવે છે, એટલે કે જે તફાવત રહ્યો તે નુકસાન થયું. જાવકોમાંથી જે આવકો બાદ થઈ તેનાથી જે તફાવત થયો તેને આપણે નુકસાન કહીશું. આને મહેસૂલી નુકસાન કહેવાય. વ્યવહારમાં નુકસાન માટે ખોટ શબ્દ પણ વાપરવામાં આવે છે. નુકસાનના અન્ય પ્રકારમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કર્યા વગર પણ નુકસાન ઉદ્ભવે છે, તેને પણ આપણે હિસાબી ચોપડામાં નોંધવું પડે. જેમ કે આગ લાગવાથી માલ બળી જાય અને આ માલની કિંમત જો 10,000 હોય તો ધંધામાં 10,000નું નુકસાન થયું તેમ કહેવાય. માલ ચોરાઈ જાય, રસ્તામાં અકસ્માતથી માલ નાશ પામે, વરસાદમાં માલ પલળી જાય વગેરે પ્રકારના નુકસાનો છે તો એ પણ હિસાબી ચોપડે નોંધાય જ છે.
કોઈ મિલકતને અકસ્માત થાય તો આ બનાવ પણ નુકસાન તરીકે જ ગણવામાં આવે છે. કોઈ મિલકતની ચોપડે કિંમત કરતાં ઓછી કિંમતે વેચાણ કરવામાં આવે તો જે રકમ ઓછી મળે તેને પણ આપણે નુકસાન જ કહીશું. હવે મિલકતનું ચોપડે કિંમત કરતાં ઓછી રકમથી વેચાણ કરીએ તો એ મિલકતનું વેચાણ છે. અહીં માલનું વેચાણ નથી, પણ મિલકતનું વેચાણ હોવાથી તેને આપણે મૂડી નુકસાન તરીકે ઓળખીશું. જ્યારે રોજબરોજ જે માલનું વેચાણ કરતા હોય, રોજબરોજ જે આપણે ખરીદી વેચાણ કરતા હોય તેનાથી જે નુકસાન થયું તે આપણું મહેસૂલી નુકસાન થયું. જ્યારે કોઈક મિલકત વારંવાર વેચવામાં ન આવે, ખરીદવામાં ન આવે તેવી મિલકતથી આપણને કોઈ નુકસાન થાય તો તે આપણું મૂડી નુકસાન કહેવાશે. આ થયું નંબર 26. હવે નંબર જોઈશું 27, લાભ. તો લાભ એ આપણે અગાઉ નંબર 25માં જોયું કે નફો તેને જ સમાનાર્થી શબ્દ છે લાભ. હવે આગળ જોઈશું 28 નંબર પર ખરીદી. ધંધામાં ઘણી વસ્તુઓ અને સેવાઓ ખરીદવામાં આવતી હોય છે. આ તમામ ખરીદીઓ ધંધાની ખરીદી તરીકે ઓળખવામાં આવતી નથી. કેમ નથી ઓળખવામાં આવતી? કારણ કે ધંધામાં જે વસ્તુનું વેચાણ કરવામાં આવે છે, જેના દ્વારા ધંધો ચાલે છે, તેની જ ખરીદી અથવા વેચાણ થાય તો તેને આપણે ખરીદી કહીશું. પરંતુ મિલકતો ખરીદી હોય કે પછી યંત્ર ખરીદ્યું હોય તો તે ખરીદી ન કહેવાય. કારણ કે મિલકતો અને યંત્ર આપણે રોજે રોજ ખરીદતા નથી કે વેચતા નથી. એ આપણો ધંધો નથી. આપણો ધંધો અનાજના વેપારીનો હોય તો અનાજ ખરીદીએ તો તે આપણી ખરીદી કહેવાય. કારણ કે આપણે અનાજ ખરીદીએ છીએ અને એનું વેચાણ કરીએ છીએ. તો જે ધંધામાં આપણે રોજના ખરીદી વેચાણ કરીએ છીએ તેની ખરીદી કરીએ, તે માલ ખરીદીએ તો તે આપણી ખરીદી કહેવાશે. ધંધાના ખર્ચાઓ, જેમ કે આપણે કોઈક વસ્તુ 10,000માં ખરીદી તો 10,000 રૂપિયાની ખરીદેલી વસ્તુ આપણે 12,000માં વેચીએ તો જે ખરીદેલી વસ્તુ છે 10,000ની તે 12,000માં વેચતા આપણને 2,000નો નફો થયો. તો આ જે ખરીદી કરી તેના માટે આપણે જે પૈસા ચૂકવ્યા તે ધંધાનો ખર્ચ કહેવાશે અને એ પૈસા ચૂકવવાના બદલામાં જે આપણને માલ મળ્યો તેને આપણે ખરીદી કહીશું. વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય અને તે માલ ખરીદે તેને હિસાબી પદ્ધતિમાં ખરીદી કહેવામાં આવે છે. દાખલા તરીકે અનાજના વેપારી દ્વારા સ્ટેશનરી ખરીદવામાં આવે, તે સ્ટેશનરી ખર્ચ છે, પણ તે અનાજ ખરીદે તો અનાજ તેના માટે ખરીદી અથવા ખરીદી ગણવામાં આવે છે. પરંતુ સ્ટેશનરી તે તેની ખરીદી ગણવામાં આવતી નથી. એક ખર્ચ તરીકે દર્શાવવામાં આવશે. અને જે અનાજ ખરીદ્યું તે રોકડ સ્વરૂપે પણ હોઈ શકે અથવા તો ઉધાર સ્વરૂપે પણ હોઈ શકે, એટલે કે શાખ પર પણ ખરીદી શકાય. આગળ જોઈએ નંબર 29, વેચાણ. વેપારીને ધંધામાંથી વિવિધ પ્રકારની આવકો મળતી હોય છે. આ તમામ આવકો વેચાણ તરીકે ધ્યાનમાં લેવામાં આવતી નથી. વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય અને તે માલનું વેચાણ કરે તેને હિસાબી પદ્ધતિમાં વેચાણ કહેવામાં આવે છે. અનાજના વેપારી દ્વારા અનાજ વેચીને જે આવક ઊભી કરવામાં આવે તેને વેચાણ કહેવામાં આવે છે. નંબર 30 જોઈશું, માલનો સ્ટોક. વેપારી દ્વારા વેપાર કરવાના હેતુસર જે માલ ખરીદવાનો હોય, જે માલ ખરીદવામાં આવેલ હોય તેમાંથી વધેલ માલને સ્ટોક કહેવામાં આવે. એક વેપારી જે 70,000નો માલ ખરીદ્યો હોય અને તેમાંથી તે 45,000ના માલનું વેચાણ કરી દે તો બાકીનો જે 25,000નો માલ વધે છે હિસાબી વર્ષના અંતે, તો તે 25,000ના માલને આપણે સ્ટોક કહીશું. તેને માલનો સ્ટોક કહેવાશે અને તે જ અગાઉના વર્ષે શરૂઆતનો સ્ટોક બનશે. કારણ કે આ વર્ષનો જે છેવટનો સ્ટોક હશે તે અગાઉના વર્ષે શરૂઆતનો સ્ટોક બનશે. નંબર 31 જોઈશું, દેવાદારો. વેપારી દ્વારા પોતાના ગ્રાહકોને ઉધાર એટલે કે શાખ પર માલનું વેચાણ કરવામાં આવે ત્યારે ગ્રાહકો એ દેવાદાર તરીકે ઓળખવામાં આવે છે. ગ્રાહકને જેટલા રૂપિયામાં માલનું ઉધાર વેચાણ કરેલ હોય તેટલી રકમથી તે ધંધાનો દેવાદાર બને છે. દેવાદારને ચાલુ મિલકત ગણવામાં આવે છે. કારણ કે એ દેવાદાર પાસેથી આપણે ઝડપથી નાણાં પાછા મેળવી શકીએ છીએ, માટે તેને ચાલુ મિલકત કહેવાય છે. નંબર 32 જોઈશું, લેણી હુંડી. લેણી હુંડી એ એક લેખિત દસ્તાવેજ છે જેમાં બે પક્ષકારો હોય છે. હુંડી લખનાર એક પક્ષકાર અને બીજો હુંડી સ્વીકારનાર.
જેમાં હુંડી લખનાર ભવિષ્યની નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ મેળવવાનો અધિકાર ધારણ કરે છે, એટલે કે તેનું લેણું બને છે. હુંડી લખનાર માટે હુંડી લેણી હુંડી ગણાય છે અને હુંડી જે સ્વીકારે છે તેના માટે તે દેવી હુંડી કહેવાશે. આ લેખિત દસ્તાવેજમાં હુંડી સ્વીકારનાર નિર્ધારિત સમયે નિર્ધારિત રકમ હુંડી લખનારને ચૂકવશે તેની લેખિત જવાબદારી સ્વીકારે છે. લેણી હુંડીમાં હુંડી લખનારને પાક્યા તારીખે હુંડીમાં લખેલ રકમ હુંડી સ્વીકારનાર ચૂકવે છે. સામાન્ય રીતે લેણી હુંડી દેવાદારોમાંથી ઉદ્ભવે છે. સગવડી હુંડીઓ પણ વ્યવહારમાં પ્રચલિત છે આજકાલ. આ અંગેની વધુ ચર્ચા આપણે જે તે પ્રકરણની અંદર કરવામાં આવશે ત્યારે આપણે એના વિશે વિસ્તૃતથી ચર્ચા કરીશું કે જેમાં લેણી હુંડી શું છે, દેવી હુંડી શું છે અને તેના હિસાબો કેવી રીતે લખાય છે. હાલમાં આપણે એનો પ્રારંભિક ખ્યાલ લેવાનો છે કે લેણી હુંડી શું છે. ત્યારબાદ હવે જોઈશું નંબર 33 ઉપર લેણું, એટલે કે લેણી હુંડી પછી હવે જોવાના છે લેણું, જે આપણે પૈસા લેવાના છે તેવું. વેપારી દ્વારા ધંધાના વ્યવહારોના કારણે અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓ પાસેથી કોઈ રકમ ભવિષ્યમાં મેળવવાની બાકી હોય તેને લેણા તરીકે ઓળખવામાં આવે છે. દેવાદારો અને લેણી હુંડીની રકમોનો લેણામાં સમાવેશ કરવામાં આવે છે. અન્ય લેણામાં કમિશન મળવાનું બાકી હોય, ભાડું મળવાનું બાકી હોય, વ્યાજ મળવાનું બાકી હોય અથવા અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ વગેરેનો સમાવેશ પણ લેણામાં કરવામાં આવે છે. આ તમામ પ્રકારના લેણા એ ચાલુ મિલકત ગણાય છે, જે રીતે આપણે ચાલુ જવાબદારીમાં દેવું જોયું હતું, દેવાદારોને જોયા હતા. હવે ચાલુ મિલકતોમાં આપણે જે રીતે દેવાદારોને જોયા તે જ રીતે અહીં લેણું એ આપણું શું થયું, ચાલુ મિલકત ગણાય છે. હવે લેણાની અંદર પણ બે પ્રકાર પડે છે, જેમ કે દેવા લાંબા ગાળાના પણ હોય અને ટૂંકા ગાળાના પણ હોય. અમુક પાસેથી નાણાં ટૂંક સમયમાં પણ મળી શકતા હોય. હવે લેણું તો તેમાં દેવાદારો પાસેથી આપણે નાણાં લેવાના હોઈ શકે, જે લેણી હુંડી દ્વારા આપણે મંગાવી શકીએ. લેણી હુંડી દ્વારા નાણાં જે મળવાના તે પણ લેણું કહેવાશે. કોઈ મળવાની બાકી આવક હોય તો તે પણ લેણું થયું. અગાઉથી કોઈ ખર્ચાઓ ચૂકવી દીધેલા હોય તો તે પણ લેણા તરીકે જ દર્શાવવામાં આવશે, કારણ કે જે હાલમાં ન ચૂકવવાના હતા છતાં આપણે ચૂકવી દીધા તો તે લેણું થયું. આગળ જોઈએ નંબર 34, લેણદારો. જેમ વેપારી ઉધાર માલનું વેચાણ કરે છે તેમ ઉધાર માલની ખરીદી પણ કરે છે. જે વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદવામાં આવે તે વ્યક્તિ ધંધાનો લેણદાર બને છે, કારણ કે આપણે તેને ભવિષ્યમાં પૈસા ચૂકવવાના છે. વેપારી પાસેથી જેટલા રૂપિયાના માલની ઉધાર ખરીદી કરેલ હોય તેટલી રકમ માટે તે વ્યક્તિ આપણો લેણદાર બને છે, ધંધાનો લેણદાર બન્યો. લેણદારોને ચાલુ જવાબદારી તરીકે પણ ગણવામાં આવે છે. હવે જોઈશું નંબર 35, દેવી હુંડી. દેવી હુંડી એક લેખિત દસ્તાવેજ છે જેમાં બે પક્ષકારો હોય, લેણી હુંડીની જેમ. હુંડી લખનાર અને હુંડી સ્વીકારનાર. જેમાં હુંડી સ્વીકારનાર ભવિષ્યની નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ ચૂકવવાની જવાબદારી સ્વીકારે છે, એટલે દેવી હુંડી તેનું દેવું બને છે. હુંડી સ્વીકારનાર માટે દેવી હુંડી ગણાય છે. હુંડી લેખિત દસ્તાવેજમાં હુંડી સ્વીકારનાર નિર્ધારિત સમયે નિર્ધારિત રકમ હુંડી લખનારને ચૂકવશે તેની લેખિત જવાબદારી સ્વીકારે છે. દેવી હુંડીમાં હુંડી સ્વીકારનાર પાક્યા તારીખે હુંડીમાં લખેલ રકમ હુંડી લખનારને ચૂકવી આપે છે. સામાન્ય રીતે દેવી હુંડી લેણદારોમાંથી ઉદ્ભવે છે. મતલબ કે જ્યારે ઉધાર વ્યવહાર થશે ત્યારે દેવાદારો અને લેણદારનો સંબંધ ઊભો થશે અને જેના લીધે લેણી હુંડી કે દેવી હુંડી અસ્તિત્વમાં આવશે. આગળ જોઈશું નંબર 36, દેવું, પેબલ. વેપારી દ્વારા ધંધાના વ્યવહારોના કારણે અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓને કોઈ રકમ ભવિષ્યમાં ચૂકવવાની હોય તેને દેવા તરીકે ઓળખવામાં આવે છે. લેણદારો અને દેવી હુંડીની રકમોનો દેવામાં સમાવેશ કરવામાં આવે છે. તે ઉપરાંત અન્ય દેવામાં પગાર ચૂકવવાનો બાકી, મજૂરી ચૂકવવાની બાકી, કોઈ ખર્ચ ચૂકવવાનો બાકી હોય અથવા તો અગાઉથી મળેલી આવકો વગેરેનો સમાવેશ કરવામાં આવશે. અગાઉથી મળેલા આવક એ પણ એક પ્રકારનું દેવું, જવાબદારી જ ગણાય, કારણ કે તે આવક હાલમાં ન મળવાની હતી પણ અગાઉથી જ મળી ગઈ છે તો તે જવાબદારી થઈ આપણી. આ તમામ પ્રકારના દેવા ચાલુ જવાબદારી છે. હવે આગળ જોઈશું આપણે નંબર 37, પડતર એટલે કે કોસ્ટ. કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે અથવા તો સેવા પૂરી પાડવા માટે જે પણ ખર્ચાઓ તેના ઉપર કરવામાં આવે છે તો તેને આપણે પડતર કહીશું. તે ખર્ચાઓનો સરવાળો જે થશે તે આપણી પડતર કહેવાશે. પડતરમાં સામાન્ય રીતે માલ સામાનની પડતર, મજૂરી પડતર અને અન્ય પડતરનો સમાવેશ કરવામાં આવતો હોય છે. આગળ જોઈશું આપણે નંબર 38,
વાઉચર. વાઉચર એ ધંધાકીય વ્યવહારનો લેખિત દસ્તાવેજી પુરાવો છે. વાઉચરના આધારે વ્યવહારોનો પ્રકાર નક્કી થાય કે તે રોકડ વ્યવહાર છે, શાખપરનો વ્યવહાર છે, ખરીદીનો છે, વેચાણનો વ્યવહાર છે, બેંક સાથેનો વ્યવહાર છે, ખર્ચના વ્યવહાર છે, આવકનો વ્યવહાર છે, મિલકતનો વ્યવહાર છે, દેવાનો વ્યવહાર છે, કયા પ્રકારનો વ્યવહાર છે વગેરે બાબતો આપણે વાઉચરના આધારે નક્કી કરી શકીએ છીએ. વાઉચર એ હિસાબો લખવા માટેનું પ્રથમ સ્ટેજ છે. વ્યવહારનો પ્રકાર નક્કી થયા પછી ખાતાના નિયમોના આધારે વ્યવહારની ધંધાના હિસાબી ચોપડે નોંધ કરવામાં આવે છે અને તે વાઉચરના આધારે જ નોંધ કરવામાં આવે છે. આગળ જોવાના છે નંબર 39, વટાવ એટલે કે ડિસ્કાઉન્ટ. વટાવ શબ્દ માલના ખરીદ વેચાણમાંથી ઉદ્ભવે છે. ખરીદી કે વેચાણની રકમમાંથી શરતોના આધીન અમુક રકમ બાદ કરવામાં આવે અને ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે છે. જે રકમ કુલ રકમમાંથી બાદ કરવામાં આવે છે તેને વટાવ કહેવામાં આવે છે. ખરીદી વેચાણની કુલ રકમમાંથી જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવે કે મળે તેને વટાવ કહેવામાં આવે છે. વટાવ મુખ્યત્વે બે પ્રકારના હોય, વેપારી વટાવ અને રોકડ વટાવ. તો વટાવની અંદર જ આપણે બે મુદ્દાઓને જોઈશું, એક તો વેપારી વટાવ અને બીજું રોકડ વટાવ. હવે વટાવનો સામાન્ય રીતે આપણે એક ઉદાહરણ દ્વારા ચર્ચા કરીએ તો આપણે કોઈક વસ્તુ 5,000ની હોય તે ખરીદીએ અને તેના ઉપર આપણને 10% વટાવ મળે તો 5,000ની વસ્તુ છે તેના પર આપણને 10% વટાવ મળ્યો એટલે કે 5,000 10% 500. તો આ વસ્તુ આપણને કેટલામાં પડી? 4,500માં. તો આ જે રકમ આપણે ઓછી ચૂકવવી પડી તે આપણા માટે શું કહેવાશે? મળેલ વટાવ કહેવાશે. જ્યારે અહીં 500 રૂપિયા એ આપણને ઓછી ચૂકવવાની થઈ રકમ એટલે એ મળેલ વટાવ થયો, જ્યારે વેપારી માટે એ ચૂકવેલ વટાવ કહેવાશે. હવે વેપારી વટાવ અને રોકડ વટાવ શું છે તે જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈશું વેપારી વટાવ. વેપારી દ્વારા વેચાણના સમયે કુલ મિલકતમાંથી અમુક ટકા રકમ બાદ કરી આપવામાં આવે તેને વેપારી વટાવ કહેવામાં આવે છે. વેપારી વટાવ અંગેની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. આ ખાસ ધ્યાન રાખજો કે વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી, પરંતુ રોકડ વટાવની નોંધ ચોપડે કરવામાં આવે છે. હવે એક ઉદાહરણ જોઈએ તો 10,000નો માલ 2% વેપારી વટાવે વેચ્યો હોય તો કુલ કિંમત 10,000માંથી 2% બાદ કરીએ તો 10,000માંથી 2% એટલે કે 200 રૂપિયા બાદ કરીએ તો 9,800નું વેચાણ ચોપડે લખવામાં આવશે, પરંતુ જે 200 રૂપિયા વટાવ આપ્યો તે વેપારી વટાવ હોવાથી ચોપડે નોંધાશે નહીં. ચોખ્ખી રકમ માત્ર 9,800 જ નોંધવામાં આવશે. આગળ જોઈએ રોકડ વટાવ, કેશ ડિસ્કાઉન્ટ. વેચાણ કરેલ માલની રકમ ઝડપથી પરત મળે તે હેતુથી ગ્રાહકોને આકર્ષવા માટે મળવાપાત્ર રકમમાંથી જે રકમ કાપી આપવામાં આવે તેને રોકડ વટાવ કહેવામાં આવે છે. હવે આપણે જે માલ ઉધાર વેચેલો હોય તેની રકમ ટૂંક સમયમાં ઝડપથી મળી જાય એટલા માટે આપણે જેને વેચ્યો હોય માલ તેની પાસેથી ઝડપથી રકમ મેળવવા થોડીક રકમ વટાવ આપીએ તો તેને આપણે રોકડ વટાવ કહીશું, કારણ કે તે રોકડ આપણને ચૂકવી જાય છે અને જેના બદલામાં થોડીક ઓછી રકમ ચૂકવે છે. રોકડ વટાવની ચોપડે નોંધ કરવામાં આવે છે. વેપારી વટાવ બાદ કર્યા પછી રોકડ વટાવ ગણવામાં આવે. જેમ કે આપણે અગાઉના ઉદાહરણમાં જોયું, 10,000માંથી 2% માઇનસ કરેલા તો આપણે 9,800નું વેચાણ કરેલું. હવે 9,800 જે ઉધાર વેચાણ હોય તેના ઉપર આપણે ગ્રાહકને એમ કહીએ કે જો તું 10 દિવસમાં નાણાં ચૂકવી દે તો 200 રૂપિયા બીજો વટાવ આપીશું. તો એ ગ્રાહક ઝડપથી નાણાં ચૂકવશે, કારણ કે તેને 200 રૂપિયા ઓછા ચૂકવવા પડશે. એટલા માટે જે રોકડ વટાવ આપવામાં આવે છે તે આપણું નુકસાન કહેવાશે અને ગ્રાહક માટે તે લાભ થયો કહેવાશે. માટે રોકડ વટાવ એ નુકસાન હોવાથી આપણે ધંધામાં તેની હિસાબી નોંધ કરીશું. આગળ જોઈએ નંબર 40,
મળેલ વતાવ, હવે વતાવ છે પણ તેની અંદર કયો વતાવ આપણને મળ્યો અને આપણે કયો વતાવ આપ્યો તે સમજવું જરૂરી છે. તો મળેલ વતાવ અને આપેલ વતાવ, તેમાં મળેલ વતાવ કે આપેલ વતાવ એ રોકડ વતાવ હોય છે. આ વતાવની ચોપડે નોંધ કરવામાં આવતી હોય છે. મળેલ વતાવ આવક છે, ઉપજ તરીકે ગણાય છે. હવે મળેલ વતાવમાં જોઈએ, વેપારી દ્વારા માલ ખરીદવામાં આવે અને વેપારીએ ચૂકવવા પાત્ર રકમ ઓછી ચૂકવવાની હોય તો જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવેલ હોય તેને મળેલ વતાવ કહેવામાં આવે છે. આ ધંધાની આવક છે તે ઉપજ ગણાય છે. હવે જોઈશું નંબર 40ની અંદર જ આપેલ વતાવ. વેપારી દ્વારા માલ વેચવામાં આવેલ હોય અને વેપારીને મળવાપાત્ર રકમ ઓછી મળવાની હોય તો જેટલી રકમ ઓછી મળવાપાત્ર હોય તેને આપણે વતાવ કહીશું અને તે આપણે આપેલ વતાવ છે માટે તેને આપેલ વતાવ કહેવાશે. નંબર 41 ઘસારો. તો આ નવો શબ્દ છે. ઘસારો એ ધંધાનો ખર્ચ છે. દર વર્ષે મિલકતની કિંમતમાં નિર્ધારિત દરે ઘટાડો કરવામાં આવે છે. જેટલી રકમ ઘટાડવામાં આવે છે તેને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. સરકારને કરવેરા ચૂકવતા પહેલાં આવકમાંથી ઘસારો બાદ કરવામાં આવે છે. ઘસારાને ધંધાનો બિનરોકડ ખર્ચ કહેવામાં આવે છે. જ્યારે આપણે મિલકત ખરીદીએ છીએ તે મિલકત ધંધામાં જેટલા વર્ષો ચાલે તેટલા વર્ષોમાં મિલકતનું કિંમતમાં ઘટાડો થતો હોય છે. મિલકત જેવીને તેવી જ નથી રહેવાની, તેનું આયુષ્ય પ્રમાણે તેટલા વર્ષો જ તે મિલકતો ચાલશે. માટે જેટલી રકમ આપણે થોડા સમયના અંતરે એટલે કે દર વર્ષે થોડી રકમ આપણે એના માટે સાઈડ ઉપર રાખતા જઈશું તેને ઘસારો કાપેલો કહેવાશે. તો તે આપણે જોઈએ નંબર 41 ઉપર ઘસારો. હવે જોઈશું 42 ગાલખાડ બેડ ડેપ્સ. જ્યારે ધંધા દ્વારા ઉધાર માલનું વેચાણ કરવામાં આવે ત્યારે જેને ઉધાર માલ વેચેલ હોય તે ધંધાનો દેવાદાર ગણાય. તેની પાસેથી વેચાણની કિંમત વસૂલ કરવાની હોય છે. ઘણી વખત ધંધાનો દેવાદાર ધંધાની પૂરેપૂરી રકમ પોતાની નબળી આર્થિક સ્થિતિના કારણે ચૂકવી શકતો ન હોય. ધંધા દ્વારા નિર્ધારિત પ્રયત્ન કર્યા પછી કુલ રકમમાંથી જેટલી રકમ વસૂલ ન થઈ શકે તેમ હોય તેને ગાલખાડ કહેવાય છે. ગાલખાડ એ ધંધાનો ખર્ચ નથી પણ તે ધંધાનું નુકસાન જ છે. નંબર 43 જોઈશું સદ્ધર. જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી દેવા નિયમિતપણે ચૂકવતો હોય, જેની મિલકતો તેની જવાબદારી કરતાં વધારે હોય તે વ્યક્તિ હિસાબી પદ્ધતિની ભાષામાં સદ્ધર વ્યક્તિ કહેવાય છે. તો તેની સામે સદ્ધરની સામે વિરોધી શબ્દ છે 44 નંબર નાદાર. જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી એટલે કે દેવા નિયમિતપણે ચૂકવતો ન હોય એટલે કે સક્ષમ ન હોય નિયમિતપણે ચૂકવવા માટે, જેની મિલકતોનું પ્રમાણ તેની જવાબદારી કરતાં ઓછું હોય તે વ્યક્તિને હિસાબી પદ્ધતિની ભાષામાં નાદાર વ્યક્તિ કહેવાય છે. જ્યાં સુધી અદાલત દ્વારા વ્યક્તિને નાદાર જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી તે વ્યક્તિને નાદાર કહી શકાય નહીં. અદાલત દ્વારા જ્યારે હુકમ થાય કે આ વ્યક્તિ નાદાર જાહેર થયેલ છે ત્યારે જ તેને નાદાર કહી શકાય. આગળ જોઈશું નંબર 45 ઉધાર અને જમા. તો હિસાબી પદ્ધતિના આ બંને શબ્દ પાયાના શબ્દ છે. દ્વિનોંધી નામા પદ્ધતિમાં દરેક વ્યવહારની બેવડી અસર કરવામાં આવે છે એટલે કે બે અસર કરવામાં આવે છે. એક ઉધાર અસર અને બીજી જમા અસર. ઉધાર જમાની સાચી અને ખરી સમજૂતી હિસાબી પદ્ધતિની સાચી અને ખરી સમજૂતી છે. જો આપણે આ બે શબ્દને સાચા અર્થમાં સમજીએ હિસાબી પદ્ધતિની ભાષામાં તો જ આપણા હિસાબી પદ્ધતિનું આપણામાં જ્ઞાન છે એ બાબત સમજી શકાય. હિસાબી પદ્ધતિમાં બે બાજુઓનો ઉપયોગ કરવામાં આવે છે. ડાબી બાજુને હિસાબી પદ્ધતિમાં ઉધાર બાજુ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે જમણી બાજુને હિસાબી પદ્ધતિમાં જમા બાજુ તરીકે ઓળખવામાં આવે છે. હિસાબોમાં કોઈ ખાતું ઉધારવું એટલે કે ખાતાની ઉધાર બાજુએ ડાબી બાજુએ હિસાબી નોંધ લખવી અને કોઈ ખાતું જમા કરવું એટલે કે જમણી બાજુએ હિસાબી નોંધ કરવી. આગળ જોઈશું નંબર 46 ખાતું. ધંધાની અમુક વસ્તુઓ કે વ્યક્તિઓ અંગેના વ્યવહારો વારંવાર થતા હોય છે. આ વ્યવહારો ઉધાર અસર ધરાવતા ઉધાર બાજુએ નોંધાય, જમા અસર ધરાવતા જમા બાજુએ નોંધાય. જે તે વસ્તુ કે વ્યક્તિને લગતા તમામ વ્યવહારો હિસાબી ચોપડામાં એક જ સ્થાને એક જ પાના પર નોંધાય અને વ્યવહારોનો સારાંશ જાણી શકાય તેને ખાતું કહેવામાં આવે છે. જેમ કે પુષ્પાબેન ધંધાના ગ્રાહક છે, તેમને ઉધાર વેચાણ કરવામાં આવે. ધારો કે વર્ષમાં 20 વખત ઉધાર વેચાણ કરવામાં આવે અને તેમના દ્વારા હિસાબી પતાવટ પણ 20 વખત કરવામાં આવે છે,
આમ પુષ્પાબેન સાથેના વર્ષ દરમિયાન જે હિસાબો જોઈએ તો 20 × 2 એટલે કે 40 વ્યવહારો થયા. આ બધા જ વ્યવહારો હિસાબી ચોપડામાં એક જ સ્થાને, એક જ પાના ઉપર, એક જ ખાતામાં મળી રહે. એટલા માટે આપણે એક જ સ્થાને બધી નોંધ કરીએ, જેને આપણે ખાતું કહીશું. હિસાબી ચોપડામાં એક જ સ્થાને નોંધવામાં આવ્યા હશે આ બધા હિસાબો, અને તેની જાણકારી મેળવી શકાય. જ્યાં આ વ્યવહારો નોંધાયા છે તેને પુષ્પાબેનનું ખાતું કહેવામાં આવશે. પુષ્પાબેન વ્યક્તિ છે, તેથી તે વ્યક્તિનું ખાતું કહેવામાં આવે છે. વ્યક્તિના ખાતાની જેમ માલનું ખાતું, મિલકતનું ખાતું, ઉપજનું ખાતું, ખર્ચનું ખાતું વગેરે જેવા ખાતાઓ તૈયાર કરવામાં આવે છે. જોકે આ જે હિસાબી પદ્ધતિમાં વ્યવહારો થયા તેના જે ખાતા બન્યા હોય તે પણ હિસાબી પદ્ધતિના નિયમ પ્રમાણે જ જે તે ખાતું બનાવવામાં આવે છે. હવે મિત્રો, આપણે આ જે અત્યાર સુધી જે 46 શબ્દો સમજ્યા છે, જે હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો છે, તે શબ્દ એટલા માટે આપણે ખાસ સમજવા જરૂરી છે કે આ જે શબ્દ છે તેને હિસાબી પદ્ધતિમાં જે તે અર્થમાં જ લેવામાં આવે, તેના સિવાય બીજા કોઈ અર્થમાં ન લેવામાં આવે અને તે જ અર્થમાં સમજવામાં આવે. એટલા માટે આ દરેક શબ્દ હિસાબી પદ્ધતિમાં એક આગવું સ્થાન ધરાવે છે. એટલા માટે આપણે દરેક શબ્દને વિગતવાર સમજીએ છીએ. હવે જોવાના છે આપણે હિસાબો તૈયાર કરવાની પદ્ધતિઓ કઈ કઈ છે. તબક્કાઓ સમજીએ તે પહેલાં તેની પદ્ધતિઓ જોઈ લઈએ. તો હિસાબો તૈયાર કરવાની 2 પદ્ધતિઓ છે. એક દેશીનામાની પદ્ધતિ અને બીજું દ્વિનોંધી નામાની પદ્ધતિ. દ્વિનોંધી નામાની પદ્ધતિ. હિસાબી પદ્ધતિ એક આપણે અગાઉ જોઈ ગયા તે પ્રમાણે સામાજિક વિજ્ઞાન છે. સમાજમાં થતા ફેરફારો અને નવા સંશોધનો આ જે હિસાબી પદ્ધતિના વિષયમાં સમાવવા અનિવાર્ય હોય છે. હિસાબોને 2 પદ્ધતિઓ અમલમાં છે. તેમાં આપણે એક દેશીનામા પદ્ધતિ જોવાના છે અને બીજી દ્વિનોંધી નામા પદ્ધતિ. પરંતુ દેશીનામા પદ્ધતિ એ ભૂતકાળમાં ચાલતી આવી હતી અને હવે તેનો ઉપયોગ ઘણો ઓછો થઈ ગયો છે. હવે ફક્ત દ્વિનોંધી નામા પદ્ધતિનો ઉપયોગ થાય છે અને આજકાલ ટેકનોલોજીના યુગમાં આપણે કોમ્પ્યુટર દ્વારા હિસાબો લખીએ છીએ. માટે કોમ્પ્યુટર દ્વારા હિસાબો લખીએ ત્યારે પણ આપણને દ્વિનોંધી નામા પદ્ધતિ જ ખાસ ઉપયોગી છે અને કોમ્પ્યુટર દ્વારા હિસાબો દ્વિનોંધી નામા પદ્ધતિના આધારે જ તૈયાર થતા હોય છે. હવે દેશી નામા પદ્ધતિ અને દ્વિનોંધી નામા પદ્ધતિનો થોડો ખ્યાલ મેળવી લઈએ. હિસાબો પહેલાં તો આપણે જે દેશી નામા પદ્ધતિ, તો હિસાબો લખવાની જે પ્રાચીન પદ્ધતિ હતી તેને આપણે દેશી નામા પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે એકાંકી વેપારી અને ભાગીદારી પેઢીઓ દ્વારા આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. ધીમે ધીમે આ પદ્ધતિઓનો ઉપયોગ ઘટતો ગયો. આ પદ્ધતિમાં હિસાબો કેવી રીતે લખાય, કયા પ્રકારના હિસાબો ચોપડે રાખવામાં આવે છે, તે બધી વિગતો આપણે દેશીનામા પદ્ધતિનું જે ચેપ્ટર છે તેમાં તેની આપણે માહિતી જોવાના છે કે દેશીનામા પદ્ધતિમાં હિસાબો કઈ રીતે લખાતા હતા. હવે નંબર 2 છે દ્વિનોંધી નામા પદ્ધતિ. દ્વિનોંધી નામા પદ્ધતિના જન્મદાતા તરીકે આપણે જોયું છે ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિઓલીને ઓળખવામાં આવે છે. દ્વિનોંધી નામા પદ્ધતિની સમગ્ર સમજ હિસાબી પદ્ધતિના ઉધાર જમાના નિયમો પર આધારિત છે. ઉધાર જમાના મુખ્યત્વે 3 પ્રકારના નિયમો છે, જેની આપણે આગળના ચેપ્ટર એટલે કે નંબર 2ની અંદર ચર્ચા કરવાના છીએ. આ નિયમો દ્વિનોંધી નામા પદ્ધતિના આધાર સ્તંભો છે. આ નિયમોની સાચી અને પૂર્ણ સમજ એ દ્વિનોંધી નામા પદ્ધતિની સાચી અને પૂર્ણ સમજ બનશે આપણા માટે. દ્વિનોંધી નામા પદ્ધતિમાં દરેક વ્યવહારમાં કઈ બાબતની ઉધાર અસર થશે અને કઈ બાબતની જમા અસર થશે તે આપણે દ્વિનોંધી નામા પદ્ધતિમાં સમજણ મેળવતી વખતે જોવાના છીએ અને તે બાબતના આધારે જ દ્વિનોંધી નામા પદ્ધતિના હિસાબો લખાશે. અને આ બધી બાબતોનો સમાવેશ દ્વિનોંધી નામા પદ્ધતિના જે નિયમો છે, જે ઉધાર જમાના નિયમો છે, તેમાં સમાવેશ થાય છે. તો એ બાબતનો આપણે ફક્ત ખાલી ઝાંખી મેળવી લીધી, ફક્ત ખાલી એની સમજૂતી મેળવી લીધી. એ મુદ્દાઓ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોવાના છીએ. હવે અહીં આપણે જોઈશું હિસાબો તૈયાર કરવાના તબક્કાઓ. તો કયા કયા તબક્કાઓમાંથી હિસાબો તૈયાર થશે? પહેલો તબક્કો છે વાઉચર. વાઉચર એ ધંધાના વ્યવહારનો પ્રથમ તબક્કો છે, જે વ્યવહાર થયા અંગેનો લેખિત દસ્તાવેજી અને માન્ય પુરાવો છે. બીજો તબક્કો છે વ્યવહારોની ઓળખ, જેમાં વ્યવહાર આર્થિક છે કે બિનઆર્થિક
વ્યવહાર રોકડ છે કે શાખનો ઉધાર વ્યવહાર છે તે નક્કી કરવામાં આવે છે. નંબર 3, આમનોંધ. આ તબક્કામાં ધંધાના આર્થિક વ્યવહારને આમનોંધ કે પેટાનોંધમાં નોંધવામાં આવે છે. ત્યારબાદ નંબર 4, ખાતાવહી અને ખાતાવહીમાં તેની ખતવણી. આમનોંધ અને પેટાનોંધોમાં નોંધાયેલ વ્યવહારને વર્ગીકૃત કરીને જે ખાતાના વ્યવહારો એક જ સ્થાને ઉપલબ્ધ થાય તે અંગેની વ્યવસ્થા જેને ખતવણી દ્વારા ખાતાવહીમાં કરવામાં આવે છે. નંબર 5, કાચો સરવૈયો. કાચા સરવૈયામાં ચોથા તબક્કામાં દર્શાવેલ ખાતાઓની બાકીઓ દર્શાવવામાં આવે છે જે પત્રક છે અને જેમાં જે ખાતાની જેટલી બાકીઓ હશે તે ઉધાર અને જમા બાજુ ઉપર આપણે એ બાકીઓ દર્શાવીશું. નંબર 5 કાચા સરવૈયાની અંદર. અને આગળ નંબર 6 છેલ્લો તબક્કો છે વાર્ષિક હિસાબો, જે કાચા સરવૈયા અને હવાલાના આધારે તૈયાર કરવામાં આવે છે, જેમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયાનો સમાવેશ થશે. તો હિસાબી પદ્ધતિ હિસાબો જે તૈયાર થાય છે તે ક્રમવાઇઝ દરેક તબક્કામાંથી પસાર થશે. સૌપ્રથમ વાઉચર, વ્યવહારની ઓળખ, આમનોંધ, ખાતાવહી અને ખતવણી, કાચું સરવૈયું અને ત્યારબાદ વાર્ષિક હિસાબ જે અહેવાલ સ્વરૂપે આપણને માહિતી બહાર આપશે. હવે આપણે એક ઉદાહરણ લઈએ તો એક વાઉચર છે. જેમ કે વાઉચર કોને કહેવાય તો તે જુઓ મિત્રો, વાઉચર એ એક બિલ છે. જેમ કે આપણે 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું તો આ 100 રૂપિયાનું જે પેટ્રોલનું બિલ મળે છે તે આપણું વાઉચર કહેવાશે. એ વાઉચર આપણે મેળવીશું જેના આધારે વ્યવહારની ઓળખ થશે કે આપણે રોકડેથી પેટ્રોલ પુરાવ્યું કે ઉધાર પેટ્રોલ પુરાવ્યું. જો રોકડેથી પેટ્રોલ પુરાવ્યું હોય તો તે એક તો આર્થિક વ્યવહાર થયો અને ઉધાર પુરાવ્યો હોય તો પણ આર્થિક વ્યવહાર જ થશે કારણ કે તેના પૈસા ચૂકવવાના. તો આ આપણે વ્યવહારની ઓળખ કરી અને ત્યારબાદ જે વ્યવહાર થયો તેની આપણે આમનોંધ લખીશું. આમનોંધ થઈ ગયા બાદ ખાતાવહી અને ખતવણીમાં તેની અસર આપીશું અને ત્યારબાદ જે ખાતાની જે બાકીઓ હશે તે કાચા સરવૈયામાં દર્શાવાશે. ત્યારબાદ છેલ્લે વાર્ષિક હિસાબો તૈયાર થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ફર્સ્ટ ચેપ્ટર જે ધોરણ 11નું પાયા તરીકેનું છે, જેમાં આપણે સૌપ્રથમ પ્રસ્તાવના જોઈ છે. પ્રસ્તાવનામાં આપણે શરૂઆતના તબક્કાઓ જોયા હતા, ક્યાંથી શરૂઆત થઈ હતી, અર્થવ્યવસ્થા, નાણાકીય અર્થવ્યવસ્થા, ચાણક્યનો અર્થશાસ્ત્રમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉદાહરણ જોયું, કોને ગણિત પિતા કહેવામાં આવે છે, જન્મદાતા કહેવામાં આવે છે, લ્યુકા પેસિઓલી. ત્યારબાદ હિસાબી પદ્ધતિની આપણે વ્યાખ્યાઓ સમજી છે, જોઈ છે. હિસાબી પદ્ધતિના લક્ષણો, તેની પ્રક્રિયા, હિસાબી પદ્ધતિની પ્રક્રિયા